ઓપરેશન સિંદૂર આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર। જે દર્શકો અત્યારે જોઈ રહ્યા છે એમને કહી દઈએ કે 100 આતંકીઓનો ખાત્મો બોલાઈ ચૂક્યો છે। ઓપરેશન સિંદૂર બાદ એક્શન બાદ ભુજ એરપોર્ટ બંધ, મુંબઈ અમદાવાદ દિલ્હી ફ્લાઇટ રદ કરી દેવાઈ છે। કચ્છ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવાયું છે। ભુજ ઉપરાંત રાજકોટ, જામનગર એરપોર્ટ પણ લોકો માટે બંધ છે। આગામી આદેશ સુધી આ એરપોર્ટ બંધ રહેશે। ભારતના એક્શન બાદ ભુજ એરપોર્ટ બંધ કરી દેવાયું છે। રાજકોટ બોર્ડર જે એરિયા જે છે ત્યાં આ ગતિવિધિઓ થઈ રહી છે। એરપોર્ટ બંધ। પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર ભારતની એર સ્ટ્રાઇક, 9 ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ભારતની કાર્યવાહીથી 100થી પણ વધુ આતંકીઓનો ખાત્મો થઈ ચૂક્યો છે। લશ્કર, જૈશ અને હિઝબુલના આતંકીઓનો આ ખાત્મો દુશ્મનો જોઈ લે। ભારતીય સેનાની આ જબરજસ્ત કાર્યવાહી, 9 ઠેકાણાઓ અને તમામ ઠેકાણાઓ સટીક 100થી પણ વધુ આતંકીઓનો ખાત્મો, જેમાં લશ્કર, જૈશ અને હિઝબુલના આતંકીઓનો ખાત્મો થયો છે। આપની જાણકારી આપી દઈએ કે ભારતીય સેના 10 વાગ્યાની આસપાસ સંપૂર્ણ માહિતી આપશે। પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓની ભારતની એર સ્ટ્રાઇક આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર, જેમાં ભારતના પ્રહાર 100થી પણ વધુ આતંકીઓનો ખાત્મો આ મોડી રાત્રે બોલાઈ ચૂક્યો છે। જેમાં લશ્કર, જૈશ, હિઝબુલના આતંકીઓનો ખાત્મો થઈ ચૂક્યો છે। તો આપ જોઈ રહ્યા છો મસૂદ અઝહરનું આ ઘર, જૈશનું હેડક્વાર્ટર તબાહ થઈ ચૂક્યું છે। ભારતનો આ હુમલો પાકિસ્તાન પર નહીં, આતંકિસ્તાન પર છે। ભારતે સમગ્ર વિશ્વને એ મેસેજ આપ્યું છે કે અમે પાકિસ્તાની લોકોને નિશાન નથી બનાવ્યા। જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર તબાહ, આતંકી મસૂદ અઝહરનો મરકઝ તબાહ થઈ ચૂક્યો છે। આપ જોઈ રહ્યા છો એક પછી એક આજે મસ્જિદ જે છે જૈશનું હેડક્વાર્ટર હતું એ તબાહ થઈ ચૂક્યું છે। મસૂદ અઝહરનું મરકઝ તબાહ થઈ ચૂક્યું છે। ભારતની સ્ટ્રાઇકથી, ઓપરેશન સિંદૂરથી આ લશ્કરના ઠેકાણા ઉપર એક પછી એક મિસાઇલ દાગવામાં આવી છે।